નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા શખ્સે પોતાની સગી બહેન પર હુમલો કરી દેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ। જામનગરમાં ભાઈ બહેન વચ્ચેના ઝઘડાનો કિસ્સો સામે આવ્યો છે અને નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા એક ભાઈએ પોતાની સગી બહેન ઉપર હુમલો કરી દીધાનું સામે આવ્યું છે। આર્થિક મૂંઝવણ સમયે ઉપયોગમાં આવેલી બહેન કે જેણે પોતાના દાગીના આપ્યા હતા તે પરત નહીં આપી પોતાના ભાઈએ મૂઢમાર માર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે। અમદાવાદ નજીક ઘેટા બકરાના વાડની આડમાં દારૂની હેરાફેરી, 1.5 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત। અમદાવાદમાં ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। એસપી રિંગ રોડ ઉપર આવેલા બાકરોલ નજીકથી એસએમસીની ટીમે બાતમીને આધારે ઘેટા બકરાના વાડ ભરેલા કોઠરામાં છુપાવેલો કરોડોનો દારૂની હેરાફેરી ઝડપી છે। દારૂની હેરાફેરી કરતો આઈશર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે અને 1.5 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। મૂડીના નાંદરીથી ખેતરડી તરફના રોડ પર કાર નાળામાં ખાબકી। સુરેન્દ્રનગર મૂડી તાલુકાના નાંદરીથી ખેતરડી તરફ જતો રસ્તો બિસ્માર બની જતા તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। ડાયવર્ઝન પાસે ભયસૂચક બોર્ડ નહીં હોવાથી કાર નાળામાં ખાબકતા દોડધામ મચી ગઈ હતી અને કારમાં સવાર 3 વ્યક્તિને ઈજા થઈ હતી। ભુજના અધેડને એકાંતમાં મળવા બોલાવી લૂંટી લીધા, 2ની ધરપકડ, સૂત્રધાર ભાગ્યો। ભુજના અધેડને એક ઈસમે પોકે ગે હોવાનું કહી એકાંતમાં મળવા માટે રતિયાની સીમમાં લઈ ગયા બાદ 3 શખ્સોએ ભેગા મળી રૂપિયા પડાવવા ચોરીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 20,000ની માંગણી કરીને માર માર્યો હતો। બાદમાં બળજબરીથી ગૂગલ પે મારફતે રૂપિયા 5,000 પડાવી લીધા હતા। આ બનાવ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 આરોપીઓ પૈકી 2 ઈસમોને કોડકી 4 રસ્તા પરથી ઝડપી પાડીને ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો। વડોદરા કરજણ વચ્ચે હજી પોર પાસે ટ્રાફિકની સમસ્યા યથાવત, લગ્નમાં જતા લોકો પરેશાન। વડોદરા કરજણ વચ્ચે ટ્રાફિકની સમસ્યા કાંઈક અંશે હળવી થઈ હોવા છતાં હજી પોર નજીક ચક્કાજામની સ્થિતિ સર્જાતી હોય છે। ગાંધીનગરમાં 108ના સ્ટાફે રિક્ષામાં પ્રસૂતાની ડિલિવરી કરાવી, માતા બાળકને વધુ કેર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા। ગાંધીનગરમાં રિક્ષામાં પ્રસૂતાની ડિલિવરી કરાવી હોવાની ઘટના સામે આવી છે। ગાંધીનગર સેક્ટર 17 ખાતે પ્રસૂતાને વધારે દુખાવો પડતા 108ની ટીમને જાણ કરવામાં આવી હતી। આ દરમિયાન મહિનાની રિક્ષામાં ડિલિવરી કરાવી પડી હતી। આ પછી પ્રસૂતા અને બાળકને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા। અમદાવાદમાં ઘર કંકાસમાં ફાયરિંગ કરનારો શખ્સ ઝડપાયો, નશામાં સસરાના ઘર બહાર તોફાન મચાવ્યું હતું। અમદાવાદમાં ઘર કંકાસના કારણે એક શખ્સે વિજય 4 રસ્તા નજીકની સુભાષ સોસાયટીમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ ઘટનાની તપાસમાં સામે આવ્યું છે કે સેટેલાઇટમાં રહેતા અને ઓટોમોબાઈલ શોપ ચલાવતા રાહુલ સોનીએ ગુસ્સામાં આવીને તેમના સસરા મનહર સોનીના ઘર બહાર હવામાં ફાયરિંગ કર્યું હતું, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો। પોલીસે ફાયરિંગ કરનારા શખ્સની ધરપકડ કરી લીધી છે। સુરતમાં ગમખ્વાર અકસ્માત, બાઇક ડિવાઈડર સાથે અથડાતા 18 વર્ષીય યુવકનું માથું ધડથી અલગ। સુરતમાં ઉધન મગડલા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું। બ્રેડલાઇન સર્કલ પાસે બ્રિજ ઉતરતી વેળાએ બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તેનું બાઇક ડિવાઈડરમાં અથડાયું હતું, જેના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। જામનગર શહેર જિલ્લામાં જુગાર અંગે 6 સ્થળે દરોડા, 5 મહિલા સહિત 20 જુગારીઓ પકડાયા। જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સાંજે અથવા મોડી રાત્રે પોલીસે જુગાર અંગે કુલ 6 સ્થળે દરોડા પાડ્યા છે અને 5 મહિલા સહિત 20 આરોપીઓની અટકાયત કરી છે। જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં નશાખોર બાઇક સવાર ફૂલ સ્પીડમાં આવી પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ કાર સાથે ટકરાયો। જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં દારૂનો નશો કરીને ફૂલ સ્પીડમાં આવી રહેલા એક બાઇકના ચાલકે પેટ્રોલિંગ માટે નીકળેલા મેઘપર પડાણાના પોલીસ સ્ટાફની કાર સાથે ધડાકાભેર અકસ્માત કર્યો હતો, જેથી કારના પાછળના કાચ તૂટી ગયા હતા અને ઈજાગ્રસ્ત પર બાઇક સવારને લાગ્યા હતા। ઉપરાંત કાર અને બાઇકમાં નુકસાની પણ થઈ છે, જે મામલે નશાબાજ બાઇક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે। સિવિલ હોસ્પિટલમાં અત્યંત જટિલ સર્જરી, 15 મહિનાના બાળકની હોજરી ખેંચી અન્નનળી બનાવાઈ। અમદાવાદની સિવિલ હોસ્પિટલ જટિલમાં જટિલ સર્જરી થકી દર્દીઓને નવજીવન આપવા માટે દેશભરમાં જાણીતી છે। સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડોક્ટરોની ટીમે માત્ર 15 મહિનાના બાળક પર અત્યંત દુર્લભ ગણાતી ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી સફળતાપૂર્વક કરીને જન્મથી જ ટ્યુબ દ્વારા ભોજન લેવા મજબૂર બાળકને સામાન્ય જીવન આપ્યું છે।
કચ્છમાં ભચાઉ નજીક એલપીજી ગેસ ટેન્કરમાં બ્લાસ્ટ, 6-7 વાહનો ભસ્મીભૂત, જાનહાનિની આશંકા. કચ્છના ભચાઉ નજીક કટારિયા તીર્થ નજીક આજે 1 ડિસેમ્બર સવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. જૂના કટારિયા ઓવરબ્રિજથી માલિયા તરફ જતા નેશનલ હાઈવે પર એલપીજી ગેસ ભરેલું ટેન્કર ધડાકાભેર ફાટ્યું હતું, જેના કારણે આસપાસના અનેક વાહનો પણ આગની લપેટમાં આવી ગયા હતા. બનાવ અંગે જાણ થતાં જ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભૂમેલ ગામમાં ખેડૂત પર હુમલો કરતા 5 શખ્સો સામે ફરિયાદ. નડિયાદના ભૂમેલ ગામની સીમમાં ચકલાસી જવાના રોડ ઉપર ખેતરમાં ઝઘડતા શખ્સોને ખેતર માલિકે અમારા ખેતરમાં કેમ ઝઘડો છો કહેતા 5 શખ્સોએ ખેતર માલિકને તું અમને પૂછવાવાળો કોણ તેમ કહી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વડતાલ પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 55 ફિરકી સાથે 2 શખ્સ ઝડપાયો. નડિયાદને ઉત્તરાયણને આડે 1 મહિનો બાકી છે ત્યારે જીભાઈપુરાની સીમમાંથી અને ફીણાવ ભાગોર 2 અલગ અલગ વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 55 ફિરકી સાથે 2 યુવકો ઝડપાયા હતા. આ મામલે પોલીસે બંને યુવકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી. કેનાલમાં છલાંગ લગાવનાર પિતા પુત્રના મૃતદેહની 4થા દિવસની શોધખોળ પણ યથાવત. ધાંધ્રાના જસમતપુર કેનાલમાં ઝંપલાવનાર પિતા પુત્રના મૃતદેહની શોધખોળની 3 દિવસની નિષ્ફળતા બાદ અંતે 4થા દિવસે એનડીઆરએફની ટીમે કમાન સંભાળી છે. કેનાલના સાયફનમાં મૃતદેહ ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. અમદાવાદમાં દારૂબંધીના ધજ્જારા. જુહાપુરામાં ખુલ્લા પ્લોટમાંથી 2 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપાયો, 2ની ધરપકડ. અમદાવાદમાં દારૂની હેરાફેરીના નેટવર્ક પર ક્રાઇમ બ્રાન્ચે વધુ એક સપાટો બોલાવ્યો છે. સોમવારે મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચે જુહાપુરા વિસ્તારમાં વિશાલ આઈસ ફેક્ટરી નજીકના એક ખુલ્લા પ્લોટમાંથી 2.16 લાખ રૂપિયાની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂનો જંગી જથ્થો કબજે કર્યો છે. પોલીસે દારૂની 1644 બોટલ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે. બાવળામાં ભાડૂટા અને પાડોશના ઝઘડામાં વચ્ચે પડેલા મકાન માલિકની હત્યા. બાવળામાં ઊંચા અવાજમાં મ્યુઝિક વગાડવા મુદ્દે થયેલા ઝઘડાનો લોહિયાળ અંત આવ્યો છે. ભાડૂટા અને પાડોશના વચ્ચે થયેલા ઝઘડામાં સમાધાન માટે વચ્ચે પડેલા મકાન માલિકની પાડોશીએ છરીના ઘા ઝીંગી હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. શિયાળામાં શાકભાજીના ભાવમાં 80 થી 100% વધારો. સુરેન્દ્રનગર સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળામાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદે ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હોવાથી શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે શિયાળામાં શાકભાજી સસ્તા મળતા હોય છે, પરંતુ આ વર્ષે આવક ઘટતા ભાવ આસમાને આંબી ગયા છે. પોરબંદરના દરિયામાં લાઇટ ફિશિંગ કરતા 3 માછીમારોની ધરપકડ. પોરબંદર સહિત રાજ્યભરના સમુદ્રમાં નાની માછલીઓ પણ જાળમાં ફસાઈ જાય એવી લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં ઘણા માછીમારો આ પદ્ધતિથી માછીમારી કરતા હોય છે. ત્યારે પોરબંદરના દરિયામાં લાઇટ ફિશિંગ કરતા 2 પિલાણા હાર્બર મરીન પોલીસે પકડી 3 ખલાસીઓ સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે. આઈપીએલ 2026માં નહીં રમે દિગ્ગજ ખેલાડી ગ્લેન મેક્સવેલ. સોશિયલ મીડિયા પર જાહેરાત. વાય મેક્સવેલ સ્કિપ્ડ આઈપીએલ ઓક્શન. આંદ્રે રસેલ બાદ હવે ફરી એકવાર સ્ટાર ઓલરાઉન્ડર અને દિગ્ગજ ખેલાડી ગ્લેન મેક્સવેલે આઈપીએલ 2026માં રમવાથી ઇનકાર કરી દીધો છે અને જાણે તેઓ આઈપીએલમાંથી નિવૃત્તિ જ લઈ લીધી હોય એ રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ચાહકોની ચિંતા વધારી દીધી છે. આ પહેલા ફાફ ડુપ્લેસીસે પણ આઈપીએલમાંથી નામ પરત લઈ લીધું હતું. રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય અંગે મોટો નિર્ણય લેશે બીસીસીઆઈ. અમદાવાદમાં બેઠકની તૈયારી. વિલ રોહિત એન્ડ કોહલી પ્લે ધ 2027 વર્લ્ડ કપ. સાઉથ આફ્રિકા સામે ભારતીય ક્રિકેટ ટીમનો ઘર આંગણે જ ટેસ્ટ સિરીઝમાં પરાજય થયો છે, જે બાદ હવે વન ડે સિરીઝ શરૂ થવાની છે, જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રમતા જોવા મળશે. આ બંને ખેલાડીઓને લઈને હજુ પણ તેમના ચાહકો અસમંજસમાં છે કે 2027માં વન ડે વર્લ્ડ કપ સુધી આ ખેલાડીઓ રમશે કે નહીં. જોકે હવે આ મામલે બીસીસીઆઈ મોટો નિર્ણય લે તેવી શક્યતા છે. સાઉથ આફ્રિકા સામેની વન ડે સિરીઝ બાદ હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકર રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે બેઠક કરે તેવી શક્યતા છે.